જંબુસર તાલુકાના દેહગામ ગામેથી જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા। ₹13,030નો મુદ્દામાલ કાવી પોલીસે જપ્ત કર્યો। જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેહગામ ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા 8 શખ્સોને કાવી પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા, મોબાઈલ સહિત કુલ ₹13,030નો મુદ્દામાલ કબજે કરી જુગારનો ગણનાપાત્ર કેસ નોંધ્યો છે। કાવી પોલીસને બાતમી મળી હતી કે દેહગામ ગામે કાવી રોડ પર સોહિલ ઇદ્રીસ મલેકની દુકાન સામે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા થઈ પાના પત્તા વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે। બાતમી આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર રેડ કરતા જુગાર રમતા 8 શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા, જેમાં અલીભાઈ ઉમર મલેક, મુબારક યાકુબ અમીર મલેક, સોહેલ મુસા દાદુ મલેક, યુસુફ ઇકબાલ ચોકસી, સલીમભાઈ યુસુફભાઈ મલેક, શકીલ ઉસ્માન મલેક, અસલમ ઇકબાલ મલેક, સોહેલ ઇદ્રીસ મલેક તમામ રહે દહેગામના। પોલીસે આરોપીઓ પાસેથી અંગ ઝડતીના 7,540, દાવ પરના 3,990, 3 મોબાઈલ ફોન, પત્તા પાના તથા પ્લાસ્ટિકનું પાથરણું સહિત કુલ ₹13,030નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।